મોદી સરકારનો ચાંદી પર માસ્ટર સ્ટ્રોક કે પછી જોખમી નિર્ણય? સરકારે કેમ ચાંદીની આયાતને ફ્રીમાંથી રિસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં મૂકી દીધી? સરકારના એક નિર્ણયથી શું હવે ચાંદી મોંઘી થશે, સોનું ઉછળશે કે બજાર તૂટી પડશે? શું આ નિર્ણય માત્ર વેપારીઓ સામે છે કે પછી સામાન્ય લોકો પણ તેની અસર અનુભવશે? તો ચાલો આ તમામ પાસાઓ પર આજે આપણે વિગતવાર પ્રકાશ પાડીશું. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતમાં છેલ્લા ઘણા વર્ષોમાં જો કોઈ વસ્તુએ સામાન્ય માણસથી લઈને મોટા રોકાણકાર સુધી સૌનું ધ્યાન ખેંચ્યું હોય તો તે છે સોનું અને ચાંદી. ઘરમાં લગ્ન હોય, તહેવાર હોય, બચત કરવી હોય, કપરા સમયમાં ટેકો જોઈએ કે પછી રોકાણ કરવું હોય, ભારતીય માણસનું સૌથી મોટું વિશ્વાસુ હંમેશા સોના અને ચાંદી પર રહ્યું છે. પરંતુ હવે દેશમાં કંઈક એવું બન્યું છે કે જે કદાચ આવનારા વર્ષોમાં ભારતના બુલિયન માર્કેટને જ બદલી શકે છે. કારણ કે સરકારે એક એવો નિર્ણય લઈ લીધો છે કે જેના કારણે બજારમાં ડર પણ છે, ઉત્સાહ પણ છે અને ગૂંચવણ પણ છે, અને ઘણા લોકો માટે મોટી તક પણ બની શકે છે. જી હા, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત સરકારે અચાનક ચાંદીની આયાતને ફ્રીમાંથી રિસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં મૂકી દીધી છે. હવે આનો અર્થ શું થાય? શું હવે ચાંદી ભારતમાં બંધ થઈ જશે? શું ચાંદીના ભાવ આસમાને પહોંચશે? શું સોનાના ભાવ પર પણ આની અસર જોવા મળશે? શું આ નિર્ણય માત્ર વેપારીઓ સામે છે કે સામાન્ય લોકો પણ તેની અસર અનુભવશે? અને સૌથી મોટો પ્રશ્ન કે સરકારને અચાનક ચાંદીથી આટલો બધો ડર કેમ લાગ્યો? કારણ કે અત્યાર સુધી તમે દુનિયાના કોઈ પણ દેશમાંથી ચાંદીની આયાત કરી શકતા હતા, ફક્ત ડ્યુટી ભરતા હતા અને ચાંદી ભારતમાં આવી જાય. પરંતુ હવે અહીં એવું નહીં થાય, કારણ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવે જો કોઈને ચાંદીની આયાત કરવી હશે તો તેને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે DGFT પાસેથી ખાસ લાયસન્સ લેવું પડશે. એટલે કે સરકાર હવે નક્કી કરશે કે કોણ ચાંદી લાવી શકે છે અને કોણ નહીં. આ માત્ર ટેક્સનો મામલો નથી, આ સીધો જ કંટ્રોલ છે. અને જ્યારે કોઈ સરકાર કોઈ કોમોડિટી પર સીધો જ કંટ્રોલ લાવે ત્યારે સમજવું જોઈએ કે અંદર કંઈક મોટું દબાણ આવી રહ્યું છે. હવે ઘણા લોકો એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સરકારે આવું શા કામ કર્યું? કારણ કે થોડા દિવસો પહેલા જે સરકારે સોના અને ચાંદી પરની જે આયાત ડ્યુટી છે તે 6% થી સીધી જ 15% કરી દીધી હતી. એટલે કે જો હવે બહારથી સોનું લાવવું હશે તો ભારે ટેક્સ ચૂકવવો પડશે. સરકારનો સીધો ઉદ્દેશ હતો કે લોકો ઓછી ખરીદી કરે જેથી કરીને દેશનું વિદેશી ચલણ બચી રહે. કારણ કે ભારત દુનિયામાં સૌથી મોટા ચાંદીનો આયાતકાર દેશ છે અને સોનાનો પણ સૌથી મોટામાંનો એક ગ્રાહક છે. ભારત પોતે પૂરતું સોનું કે ચાંદી ઉત્પન્ન નથી કરતું, એટલે મોટા ભાગનું બધું જ વિદેશમાંથી આવે છે. અને જ્યારે આપણે બહારથી ખરીદીએ છીએ ત્યારે ડોલરમાં પૈસા ચૂકવવા પડે છે. એટલે કે ભારતના ફોરેક્સ રિઝર્વ પર દબાણ વધે છે. હવે અહીંયા સૌથી રસપ્રદ બાબત એ આવે છે કે ભારત અને UAE વચ્ચે 2022માં એક મોટો કરાર થયો હતો. જી હા, એવા અહેવાલો છે કે આને CEPA કહેવામાં આવે છે. અને આ કરાર હેઠળ UAE માંથી આવતી ચાંદી પર ભારતે ધીમે ધીમે ડ્યુટી ઘટાડતું ગયું હતું. એટલે દુનિયાના બીજા દેશોમાંથી જો ચાંદી લાવો તો 15% ડ્યુટી લાગે, પરંતુ UAE માંથી લાવો તો લગભગ 7 થી 8% જેટલી લાગે. હવે વેપારીઓએ શું કરવાનું શરૂ કર્યું હતું તો કે દુનિયાના બીજા દેશોમાંથી ચાંદી UAE ને મોકલે અને પછી UAE થી ભારત લાવે. એટલે કે ઓછો ટેક્સ લાગે. અને સરકારને લાગ્યું કે લોકો આ એક લૂપ હોલનો ઉપયોગ કરી રહ્યા છે, એટલે સરકારે સીધો રસ્તો બંધ કરી દીધો. હવે લાયસન્સ વગર ચાંદી નહીં આવે. એટલે કે આ નિર્ણયનો એક ભાગ ટેક્સ બચાવવાનો જે લૂપ હોલ છે તે બંધ કરવાનો હતો. પરંતુ શું ફક્ત આટલું જ કારણ છે? તો આના જવાબમાં ઘણા નિષ્ણાતો કહે છે કે ના, તેની પાછળ વધુ એક મોટું કારણ છે, અને એ છે ભારતની આર્થિક ચિંતા. કારણ કે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થઈ રહ્યું છે. ઈરાન ઇઝરાયલના તણાવ, હોર્મુઝ સ્ટ્રેટની ચિંતા, ડોલરની મજબૂતી, આ બધા જ કારણોસર ભારત પર ભારે દબાણ વધી રહ્યું છે. ભારત જેટલું તેલ આયાત કરે છે તેનાથી હજારો કરોડો ડોલર બહાર જાય છે. અને હવે જો આની સાથે સોનું અને ચાંદી પણ ભારે પ્રમાણમાં આયાત થશે તો રૂપિયા પર વધુ દબાણ આવશે. એટલે કે સરકાર એક ડોલર બચાવવા માંગે છે. હવે અહીં સૌથી મોટો સવાલ થાય છે કે જો વિદેશી ચલણ બચાવવાનું કારણ છે તો પછી સોનાને રિસ્ટ્રિક્ટેડ કેમ ન બનાવ્યું? કારણ કે સોનું તો ચાંદી કરતા અનેક ગણું મોંઘું છે. તો આના જવાબ પણ ખૂબ જ રસપ્રદ છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે સોનામાં UAE અને અન્ય દેશોની વચ્ચે જે ડ્યુટી છે તેનો તફાવત માત્ર 1% જેટલો છે.
પરંતુ ચાંદીમાં આ તફાવત 7 થી 8% સુધી પહોંચી ગયો છે. એટલે કે સરકારે માન્યું કે વેપારીઓ સૌથી વધુ રમત ચાંદીમાં રમશે, એટલે ચાંદી પર સીધો જ કંટ્રોલ લાવી દીધો. હવે વાત કરીએ સૌથી મહત્વની કે આની અસર શું થશે. સૌ પ્રથમ અસર પડશે ચાંદીના ભાવ પર. અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે કે જો માંગ વધારે હોય અને સપ્લાય ઓછી હોય તો ભાવ વધે છે. ભારતમાં ચાંદીની માંગ માત્ર દાગીના માટે નથી થતી. સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો, મેડિકલ ઇન્ડસ્ટ્રી, ચિપ્સ, બેટરી બધે જ ચાંદીનો ઉપયોગ થાય છે અને દુનિયા ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહી છે, એટલે ચાંદીની વૈશ્વિક માંગ સતત વધી રહી છે. અને હવે જો ભારતમાં આયાત પર નિયંત્રણ આવશે તો સપ્લાય ઘટી જશે, એટલે સ્થાનિક બજારમાં ચાંદી મોંઘી થઈ શકે છે. ઘણા વેપારીઓ પહેલેથી જ સ્ટોક ભેગો કરી રહ્યા છે. ઘણા રોકાણકારો માને છે કે આગામી સમયમાં ચાંદીમાં મોટી બૂમ આવી શકે છે, કારણ કે હવે ચાંદી માત્ર મેટલ નથી રહી, તે સ્ટ્રેટેજિક એસેટ બની ગઈ છે. હવે સવાલ છે કે શું વૈશ્વિક ભાવ પણ વધવાનો છે? કદાચ નહીં, કારણ કે વૈશ્વિક બજાર બહુ મોટું છે. ભારતની અસર રહેશે પરંતુ સ્થાનિક માર્કેટમાં વધુ રહેશે. એટલે કે ભારતમાં MCX પર ચાંદી વૈશ્વિક બજાર કરતા વધારે પ્રીમિયમ પર ટ્રેન્ડ કરી શકે છે. એટલે કે ભારતમાં ચાંદી બહારના દેશો કરતા વધુ મોંઘી દેખાઈ શકે છે. હવે સોનાનું શું થશે? સામાન્ય રીતે જ્યારે ચાંદી મોંઘું થાય અથવા તો તેની ઉપલબ્ધિ ઘટે ત્યારે કેટલાક રોકાણકારો સોનામાં જાય છે, એટલે કે સોનાની માંગ વધવાની શક્યતા રહેશે. પરંતુ સોનામાં તો પહેલેથી જ ઊંચી ડ્યુટી છે, એટલે તેમાં પણ ભાવ પર દબાણ રહેશે. તો બીજી બાજુ જે લોકો માને છે કે સરકાર આગળ જઈને સોનામાં આવા નિયંત્રણ લાવી શકે છે તો લોકો પહેલેથી જ તેની ખરીદી શરૂ કરી શકે છે, એટલે કે પેનિક બાઇંગ પણ વધી શકે છે. હવે એક વધુ જોખમ છે અને એ છે સ્મગલિંગનું. જ્યારે પણ ભારતમાં સોનું કે ચાંદી પર ભારે ડ્યુટી લગાવવામાં આવે અથવા તો નિયંત્રણ કરવામાં આવે ત્યારે ગેરકાયદેસર રસ્તાના સક્રિય થઈ જતા હોય છે. 2013માં પણ આવું જોવા મળ્યું હતું. લોકો ગેરકાયદેસર રીતે સોનું લાવવા લાગ્યા હતા. હવે ચાંદીમાં પણ આવો જ ખતરો છે, કારણ કે જો ભારતમાં ભાવ વધારે રહેશે તો લોકો ટેક્સ બચાવવા ગેરકાયદેસર રસ્તા અપનાવી શકે છે. હવે આપણે વાત કરીશું સામાન્ય માણસની. તો શું હવે દાગીના મોંઘા થશે? આનો જવાબ છે હા. ખાસ કરીને ચાંદીના દાગીના, ચાંદીના વાસણ, સિલ્વર ગિફ્ટ આઇટમ્સ બધાના જ ભાવમાં વધારા થવાની શક્યતા છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં હજારો નાના કારીગરો ચાંદીના કામ પર નિર્ભર રહે છે અને જો કાચો માલ મોંઘો થશે તો તેમની મુશ્કેલી વધી શકે છે. ઘણા નાના વેપારીઓ કહે છે કે હવે મોટા લાયસન્સ ધરાવતા આયાતકારો જ બજારમાં ટકી શકશે. નાના વેપારીઓ બહાર થઈ જશે, એટલે કે બજાર થોડા મોટા ખેલાડીઓના હાથમાં જઈ શકે છે. હવે રોકાણકારો માટે શું થશે? ઘણા લોકો હાલમાં સિલ્વર ETF, સિલ્વર બાર, સિલ્વર કોઈન તરફ દોડી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે લાંબા ગાળે ચાંદીમાં હજુ મોટી તેજી આવી શકે છે, કારણ કે દુનિયામાં ચાંદીનું ઉત્પાદન સીમિત છે અને ઉદ્યોગોમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે, ખાસ કરીને AI, સોલાર અને EV ક્રાંતિમાં. હવે એક વધુ રસપ્રદ બાબત એ છે કે દુનિયાના ઘણા દેશો ધીમે ધીમે જે પ્રિશિયસ મેટલ્સ છે તેના તરફ ફરી એકવાર મહત્વ આપ્યા લાગ્યા છે, કારણ કે વૈશ્વિક અર્થવ્યવસ્થા અનિશ્ચિત બની ગઈ છે. અમેરિકા પર ભારે દેવું છે, ડોલર પર વિશ્વાસ અંગે ચર્ચાઓ થઈ રહી છે, ચીન સતત સોનું ભેગું કરી રહ્યું છે, રશિયા પણ પશ્ચિમના નાણાકીય સિસ્ટમથી દૂર જવાની કોશિશ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સોનું અને ચાંદી ફરી એકવાર સેફ હેવન બની રહ્યા છે, એટલે કે ભારત સરકાર પણ કદાચ ભવિષ્યના જોખમોને ધ્યાનમાં રાખીને ચાલે છે. હવે જોતા આપણે એવું લાગે છે કે એક તરફ સરકાર કહે છે કે વિદેશી હુંડિયામણ બચાવો, બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, CNG મોંઘું થઈ રહ્યું છે, એટલે કે સામાન્ય માણસ પર મોંઘવારીનો ડબલ માર પડી રહ્યો છે. કારણ કે જ્યારે ઈંધણ મોંઘું થાય છે ત્યારે ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થાય છે, ખાદ્ય પદાર્થો મોંઘા થઈ જાય છે. તો હવે આગળ શું થઈ શકે છે? શક્યતા છે કે સરકાર લાયસન્સ ખૂબ જ મર્યાદિત રીતે આપે. શક્યતા એવી પણ છે કે માત્ર ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે સરળતા રાખે અને રોકાણકારો માટે આવતી ચાંદી પર વધુ નજર રાખે. શક્યતા એવી પણ છે કે જો પરિસ્થિતિ ખરાબ થાય તો પછી સોનામાં પણ વધુ કડક નિયમો આવી શકે છે. જો કે હાલ તેની કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ બજારમાં ભય એ જ છે. હવે અંતમાં સૌથી મહત્વની બાબત કે શું ચાંદી ખરીદવી જોઈએ કે નહીં, શું સોનું ખરીદવું જોઈએ કે નહીં, તો તેનો જવાબ દરેક વ્યક્તિની પરિસ્થિતિ પર આધારિત છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે સરકારો કોઈ વસ્તુ પર નિયંત્રણ લાવવાનું શરૂ કરે છે ત્યારે સમજવું જોઈએ કે તે વસ્તુનું મહત્વ વધતું જાય છે, કારણ કે સામાન્ય વસ્તુઓ પર સરકાર ક્યારેય આટલો બધો કંટ્રોલ નથી લાવતી. અને આજના સમયમાં ચાંદી માત્ર દાગીના નથી રહી, તે ટેકનોલોજી, એનર્જી, રોકાણ અને આર્થિક સુરક્ષાનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. અને કદાચ આ જ કારણ છે કે ભારત સરકારે
ચાંદી પર અચાનક બ્રેક મારી છે. હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણયથી ભારતનું વિદેશી ચલણ બચશે કે પછી બજારમાં વધુ ગભરાટ ફેલાઈ જશે. ચાંદી ખરેખર મોંઘી થશે કે કાળો બજાર ઉભો થશે? અને સૌથી મોટું કે શું આ શરૂઆત છે કે વધુ એક મોટા આર્થિક નિર્ણયો લાવી શકે છે? કારણ કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને જ્યારે દુનિયા બદલાય છે ત્યારે સૌથી પહેલા અસર દેખાય છે સોનું અને ચાંદીના બજારના ભાવ પર. તો દર્શક મિત્રો, આ વિષય પર તમારું શું માનવું છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.